નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સજીવ વિશ્વના આજના લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ ચેપ્ટરના અંતિમ પડાવમાં છીએ, એટલે કે ચેપ્ટર પૂર્ણ થવા જઈ રહ્યું છે. લાસ્ટ ટોપિક જે બાકી છે તે આજે પૂર્ણ કરીશું. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વર્ગીકરણની વિવિધ કક્ષાઓ વિશે માહિતી મેળવેલ હતી, જેમાં દરેક સજીવને તેના લક્ષણોને આધારે કઈ રીતે વર્ગીકૃત કરી શકાય અથવા તેના માટેની જે વર્ગીકરણ શ્રેણી છે તે કઈ રીતે લખી શકાય તેની સંપૂર્ણ વિગત ભણેલ હતી. તેનો તમે અભ્યાસ કરેલ હશે અને તૈયારી પણ કરેલ હશે, કારણ કે શરૂઆતમાં મેં કહેલ હતું કે જ્યારે ચેપ્ટર પૂર્ણ થશે ત્યારબાદ તે ચેપ્ટરની ટેસ્ટ લેવામાં આવશે. તો મિત્રો, આ એ સમય આવી ગયો છે. આજે ચેપ્ટર પૂર્ણ થશે એટલે નેક્સ્ટ હવે તેની ટેસ્ટ ગોઠવવાની થશે. તો ફરી એક વખત દરેક મુદ્દાઓ વ્યવસ્થિત તૈયાર કરી લેજો. તમે જે નોટ્સ બનાવેલી હોય તેને રિફર કરી લેજો અથવા વિડીયોઝને એક વખત જોઈ લેજો, કે જેને કારણે તમારી બધી જ તૈયારીઓ છે તે તમને ટેસ્ટમાં સારા માર્ક અપાવી શકે. બરાબર છે. હવે આપણે આજનો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ, તે છે વર્ગીકરણના સાધનો. તો વર્ગીકરણના સાધનો એટલે શું? તો જ્યારે વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય કે વિવિધ જાતિના અન્ય સજીવો હોય, તેમનું જ્યારે વર્ગીકરણ અભ્યાસ કરવામાં આવે તો આપણને તેની માહિતીનો ખ્યાલ તો મળશે જ, તેની સંપૂર્ણ ઓળખ વિધિ પણ મળી જશે, પરંતુ આપણને તે કયા અભ્યાસમાં ઉપયોગી થશે તે પણ અગત્યનું છે. જેમ કે કૃષિ હોય, વનવિદ્યા છે, ત્યારબાદ ચોક્કસ ઉદ્યોગો છે, અથવા આપણા જૈવિક સ્ત્રોતો છે કે તેમની જૈવ વિવિધતા છે, તે દરેક જાણકારી તેના વર્ગીકરણ પરથી મળી રહેશે. બરાબર. તો આ બધી જાણકારી માટે વર્ગીકરણનો અભ્યાસ ઉપયોગી છે, અને એ અભ્યાસ પૂર્ણ કરવા માટે વર્ગીકરણના સાધનો જરૂરી છે. આ પ્રકારના અભ્યાસ માટે સજીવોનું સાચું વર્ગીકરણ અને ઓળખ વિધિ, મિત્રો ખાસ યાદ રાખજો, વર્ગીકરણ અને તેની ઓળખ વિધિ એ બંને ખૂબ જરૂરી છે. સજીવોની ઓળખ વિધિ માટે સુસજ્જ પ્રયોગશાળા અને ક્ષેત્ર અભ્યાસ, આ બે મુદ્દાઓ અગત્યના છે. મિત્રો, સુસજ્જ પ્રયોગશાળા એટલે માત્ર પ્રયોગશાળા નહીં, પરંતુ પ્રયોગશાળામાં એક નાનું એવું મ્યુઝિયમ હોય કે નાનું એવું હર્બેરિયમ હોય, અથવા તો વનસ્પતિના કે પ્રાણીઓના ફોટોગ્રાફ્સ રાખેલા હોય, અથવા તો તમે કોઈ પ્રેક્ટિકલ કરી શકતા હો તે પ્રકારની પ્રયોગશાળા અને ક્ષેત્ર અભ્યાસ. ક્ષેત્ર અભ્યાસ એટલે ફિલ્ડ વર્ક. દાખલા તરીકે કોઈ એક સમય એવો છે કે જ્યારે સારી એવી વનસ્પતિઓ જોવા મળતી હોય, ચોમાસાની ઋતુ બાદ તમે જાઓ તો ઘણી એવી સારી વનસ્પતિઓ ઉગી નીકળેલી હોય, તો ત્યારે તમે ચોક્કસ ગ્રુપમાં તમારા શિક્ષકની મદદથી કોઈ એક વિસ્તારમાં ફિલ્ડ વર્ક માટે જાઓ છો. ત્યાં ઉગેલી અલગ વનસ્પતિઓને તેમના લક્ષણોને આધારે ઓળખવાની ટ્રાય કરો છો, અને ત્યારબાદ તેને લેબમાં લઈ આવી અને તેનો અભ્યાસ કરશો અને ચોક્કસ વર્ગીકરણ કક્ષામાં તેનો મૂકશો. બરાબર છે. તો આ ક્ષેત્ર અભ્યાસને કારણે ચોક્કસ વનસ્પતિને કઈ વર્ગીકૃત કક્ષામાં મૂકી શકાય છે અને તેની ઓળખ વિધિ કઈ રીતે થાય છે, તેનું નામ શું છે, એ સંપૂર્ણ તમે માહિતી મેળવી શકો છો. બરાબર. ટૂંકમાં કોઈ પણ સજીવનો પદ્ધતિસરનો અભ્યાસ કરવો હોય તો તેના માટે આ રીતનો પાયારૂપ અભ્યાસ જરૂરી બની જાય છે. સજીવોના વર્ગીકરણ માટે તેમજ તેમના નમૂનાઓની સાથે માહિતીનો સંગ્રહ પણ હોવો જરૂરી છે. નમૂનાઓ એટલે શું? દાખલા તરીકે તમે લેબમાં જોયા હશે કે ઘણી કાચની બોટલમાં નમૂનાઓ સાચવેલા હોય છે, પછી તે વનસ્પતિના હોય અને પ્રાણીઓના પણ હોય છે. તો આ જે નમૂનાઓ છે તેની સાથે તેની ચોક્કસ માહિતી કે તેનું નામ છે કે તેની વર્ગીકરણની કક્ષાઓ છે તે આપેલી હોય છે, કે જેને કારણે તમે તેનો ચોક્કસ ઓળખ વિધિ સાથેનો અભ્યાસ કરી શકો છો. કેટલાક કિસ્સાઓમાં ભવિષ્યના અભ્યાસ માટે નમૂનાઓનું પરિરક્ષણ કરવામાં આવે છે. મિત્રો, હમણાં જ મેં તમને કીધું કે જે કાચની બોટલમાં નમૂનાઓ રાખેલા છે તે એકચ્યુઅલી ઓરિજિનલ સજીવોના જ છે, કોઈ ડુપ્લિકેટ નથી હોતા. ઓરિજિનલ સજીવો એટલે કે મૃત સજીવો હશે તેમના, પરંતુ તેમની પેશી રચના છે કે તેમનું જે કોષી આયોજન છે, તેમની જે શરીર રચના છે, તે જેમની તેમ જાળવી રાખવા માટે, તેમનું પરિરક્ષણ કરવા માટે, તેને બેક્ટેરિયા કે ફૂગનો ચેપ લાગતો અટકાવવા માટે ચોક્કસ પ્રકારના લિક્વિડ દ્રવ્યમાં સંગ્રહવામાં આવે છે, અને આ લિક્વિડ દ્રવ્ય ફોર્મેલિન હોય છે. મિત્રો ખાસ યાદ રાખજો, ફોર્મેલિન નામના દ્રવ્યમાં તેને સંગ્રહ કરવામાં આવે છે. ટૂંકમાં વર્ગીકરણના અભ્યાસ માટે આ દરેક મુદ્દાઓ બહુ ઉપયોગી નીવડે છે. વૈજ્ઞાનિકોએ નમૂનાઓની સાથે માહિતીનો સંગ્રહ અને તેના પરિરક્ષણ કરવા માટે કેટલીક
પદ્ધતિઓ અને તકનીકો એટલે કે ટેકનિક્સ પ્રસ્થાપિત કરેલી છે તેની ચોક્કસ માહિતી આપણે આજે ભણવાની છે, બરાબર. તો ટૂંકમાં અત્યાર સુધી જે વાત કરી તે વર્ગીકરણના સાધનોની પ્રસ્તાવના પ્રકારની વાત કરી, બરાબર. ટૂંકમાં આપણે એક બેઝ ક્લિયર કર્યો છે. હવે દરેકે દરેક સાધનો વિશે ચર્ચા શરૂ કરીએ. મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે આવી બેઝિક માહિતી આપું તો તેને ખાસ યાદ રાખવી, કારણ કે નીટ અને ગુજકેટ પ્રકારની પરીક્ષાઓમાં જ્યારે બેઝિક્સ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે, કારણ કે સામાન્ય પ્રશ્નો બહુ હાઇલાઇટ કરેલા પ્રશ્નો તો આવડી જતા હોય છે, પરંતુ આવા જે બેઝિક પ્રશ્નો હોય છે કે જે કોઈ પણ ટેક્સ્ટ બુકમાં ખૂણે ખાંચરેથી બનાવીને પૂછેલા હોય અથવા ચોક્કસ માહિતી હોય તો તે આવડતી નથી હોતી. તો ખાસ યાદ રાખવું. તો વૈજ્ઞાનિકોએ આવી ટેકનિક્સ કે જે પદ્ધતિઓ વિકસાવેલી છે, જે પ્રસ્થાપિત કરેલી પદ્ધતિઓ છે, તેમાં આ પ્રકારના સાધનોની ઉપયોગિતા સમજાવેલી હોય છે, બરાબર છે. તો શરૂઆત કરીએ. આપણું પહેલું એઇડ એટલે કે જે પહેલું સાધન છે તે છે વનસ્પતિ સંગ્રહાલય એટલે કે હર્બેરિયમ. હવે પ્રશ્ન આપણને એ થાય કે હર્બેરિયમ એટલે શું? તો હર્બેરિયમ જે છે ને તે અલગ અલગ સ્થળોએથી ચોક્કસ એકત્રિત કરેલી વનસ્પતિઓ જે ફિલ્ડ વર્કમાંથી આપણે લાવ્યા છીએ તેમના નમૂનાઓ, તેમાં વનસ્પતિ હોય, તેમના પ્રકારની રચના, તેના પર્ણો છે, તેનું ફ્લાવર છે, ફ્રૂટ છે, આ દરેકે દરેક શક્ય હોય તો ઘટકો લેવાના થતા હોય છે. તેમને દાબીને, સૂકવીને અને નિશ્ચિત કદના ડ્રોઈંગ શીટ કે પુઠ્ઠા પર તેને ચોંટાડવામાં આવે છે અને ત્યારબાદ તેનો ચોક્કસ જગ્યાએ કબાટમાં કે કોઈ જગ્યાએ સંગ્રહ કરવામાં આવતો હોય છે. તો તે હર્બેરિયમ થયું. હવે તેમાં શું હોય છે તો કે તેમાં એક ચોક્કસ પદ્ધતિને અનુસરવાની હોય છે કે સૌપ્રથમ વનસ્પતિના નમૂનાનું એકત્રીકરણ થાય, ત્યારબાદ તેને કોઈ બુકની વચ્ચે કે બુકની નીચે રાખીને પ્રેશર આપવાનું થાય કે જેને કારણે તે ચોક્કસ દાબન અનુભવશે એટલે કે દાબન ક્રિયા થશે, જેને કારણે થોડા સમય બાદ તે સુકાઈ જશે એટલે શુષ્કન થશે. ત્યારબાદ તેના પર વિષાક્તન એટલે કે ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા કે ફૂગને મારી શકે અથવા તો તેનો ચેપ ન લગાવી શકે તેવા દ્રવ્યોનો છંટકાવ કરવામાં આવતો હોય છે, જેને વિષાક્તન કહીશું. અને ત્યારબાદ તેનું આરોપણ કરીશું. આરોપણ એટલે શું થશે તો કે એ વનસ્પતિના જે ભાગો છે તેને ડ્રોઈંગ શીટ ઉપર ચોંટાડશું અથવા તો દોરાથી તેને બાંધશું, બરાબર. તો તે આરોપણની ક્રિયા થશે અને અંતે તેનું નામ નિર્દેશન એટલે કે ચોક્કસ પ્રકારના લક્ષણોની દરેકે દરેક માહિતી જેમાં આવી જતી હોય તેવું એક લેબલ લગાવવાનું થશે. દરેકે દરેક વાત વિગતવાર સમજશું, પરંતુ આટલી જે ક્રિયાવિધિ છે એ આ અનુક્રમ પ્રમાણે ચોક્કસ ક્રમ પ્રમાણે કરવાની થતી હોય છે અને જેને કારણે એક હર્બેરિયમ તૈયાર થશે. મિત્રો બાજુની જે ઇમેજીસ આપેલ છે તે મારી સ્કૂલમાં આ રીતે હર્બેરિયમ તૈયાર કરેલા છે અને તેમાં કઈ રીતે હર્બેરિયમ તૈયાર થાય છે, હર્બેરિયમ કયા પ્રકારના હોય છે, કઈ રીતે હર્બેરિયમમાં લેબલિંગ થાય છે તેની સંપૂર્ણ માહિતી દર્શાવેલી છે. હવે એમાં ખાસ શું ધ્યાન રાખવાનું હોય છે કે આ નમૂનાઓને વિશ્વ માન્ય વર્ગીકરણ પદ્ધતિ મુજબ ગોઠવવામાં આવે છે. એટલે કે જે હર્બેરિયમ શીટ હોય તેના પર જે લેબલિંગ કરવાનું છે, જે ચોક્કસ નામ આપવાનું છે તે એવી રીતે ગોઠવવાનું થાય કે જેને કારણે ભવિષ્યમાં તેની ઉપયોગિતા માટે તે પ્રોપરલી મળી શકે, બરાબર છે. હવે એનું જે લેબલ હોય છે તેમાં એકત્ર કર્યાની તારીખ અને જગ્યા, તેનું અંગ્રેજીમાં નામ, તે વનસ્પતિનું સ્થાનિક નામ, તેનું વનસ્પતિ શાસ્ત્રીય નામ એટલે કે તેનું વૈજ્ઞાનિક નામ, ત્યારબાદ તેનું કુળ, એકત્ર કરનારનું નામ અને આ દરેકે દરેક માહિતી છે તે હર્બેરિયમ શીટ પર મોટા ભાગે જમણી બાજુના નીચેના કોર્નર પર લગાવવામાં આવતું હોય છે, બરાબર છે. અને ત્યારબાદ તેને એક પ્લાસ્ટિકની બેગમાં મોટા ભાગે નેપ્થેલિનની ગોળી સાથે મૂકવામાં આવે, એટલે કે જે ફિનાઇલની ગોળી હોય છે તેની સાથે, કે જેને કારણે બેક્ટેરિયા કે ફૂગના ચેપથી અટકાવી શકીએ, એટલે એક પ્રકારે વિષાક્તન થયું. અને ત્યારબાદ આવા એક કરતાં વધારે હર્બેરિયમ પત્રો જે બને છે તેને એક કબાટમાં મૂકવામાં આવે છે. તમે એ પણ ઇમેજમાં જોઈ શકો છો કે જેને કારણે ભવિષ્યમાં ચોક્કસ ક્રમ પ્રમાણે અથવા તો આલ્ફાબેટ્સ પ્રમાણે તેનું ગોઠવી અને ભવિષ્યમાં જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાતો હોય છે, બરાબર. મિત્રો નીટ માટે ચોક્કસ તમે માહિતી મેળવી શકો તેના માટે જૂની બુકમાંથી અહીં થોડાક મુદ્દાઓ મૂકું છું જેનો પણ અભ્યાસ કરવો જરૂરી છે કે વનસ્પતિ જે સંગ્રહાલય છે તેના કાર્યો શું હોઈ શકે. તો તે એકત્રિત કરેલ, પ્રમાણિત અને નવા શોધાયેલા વનસ્પતિ નમૂનાઓની ઓળખ વિધિ અંગે જરૂરી માહિતી પૂરી પાડે. ત્યારબાદ
વિદ્યાર્થીઓને વર્ગીકરણીય સંશોધન કરવા માટેની સંશોધન સુવિધા પૂરી પાડે છે. વનસ્પતિના ઉદ્ભવ સ્થાન અને વનસ્પતિ સમૂહનો સંપૂર્ણ હેતુ એ પૂર્ણ પડે છે. ત્યારબાદ પરિસ્થિતિ વિદ્યાકીય, આર્થિક અને લોક વનસ્પતિ શાસ્ત્રીય આ પ્રકારની માહિતી પણ તેમાંથી પ્રાપ્ત થતી હોય છે. અને આધુનિક રીતે વર્ગીકરણ પદ્ધતિ તૈયાર કરવા માટેની તે ચાવી પૂરી પાડે છે. મિત્રો, નીચે જે બોક્સ દર્શાવેલ છે તેમાં વિશ્વના અને ભારતના કેટલાક પ્રસિદ્ધ સંગ્રહાલયો વિશે માહિતી આપેલ છે. આ થોડીક આપણી ટેક્સ્ટબુક સિવાયની વધારાની માહિતી છે જે જૂની ટેક્સ્ટબુકમાં હતી, પરંતુ નવી ટેક્સ્ટબુકમાંથી તે દૂર કરેલ છે. પરંતુ કોઈ વખત ભવિષ્ય માટે પણ તમને કામમાં આવી શકે એટલા માટે રજૂ કરેલ છે. તમે તેનો પણ અભ્યાસ કરજો. હવે વાત કરીએ બીજા સાધનની, તો તે છે વનસ્પતિ ઉદ્યાનો. તો મિત્રો, આ જે ઉદ્યાનો છે તેમાં વનસ્પતિના જીવંત નમૂનાઓ રાખવામાં આવેલા હોય છે. એટલે કે ઓળખ વિધિના હેતુ માટે આ ઉદ્યાનોમાં વનસ્પતિની અલગ અલગ જાતનો ઉછેર કરેલો હોય છે. દરેક વનસ્પતિ પર તેની ઓળખ થઈ શકે તેટલા માટે તેનું સામાન્ય નામ, તેનું વૈજ્ઞાનિક નામ અને તેનું કુળ ચોક્કસ રીતે લેબલથી લગાવેલા હોય છે. હવે અહીં કેટલાક વિશ્વના અને ભારતના જે વનસ્પતિ ઉદ્યાનો છે તેની માહિતી આપેલ છે. દાખલા તરીકે ક્યુ ગાર્ડન ઇંગ્લેન્ડમાં, ત્યારબાદ ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન હાવરા ભારતમાં, નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે NBRI લખનૌમાં સ્થાયી છે. એ ઉપરાંત વિશ્વમાં 800થી વધુ મહત્ત્વના વનસ્પતિ ઉદ્યાનો આવેલા છે. તેની માહિતી IABG એટલે કે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ બોટનિકલ ગાર્ડન તેમાં સમાવિષ્ટ છે. મિત્રો, આ નામ પણ અગાઉની ટેક્સ્ટબુકમાંથી લીધેલ છે, તો તે પણ યાદ રાખવા. હવે વાત કરીએ નવા સાધનની, તો તે છે મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલય. તો મિત્રો, આ જે સંગ્રહાલય છે તે મોટા ભાગે શાળા, કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાપવામાં આવતા હોય છે. આવા મ્યુઝિયમમાં વનસ્પતિ હોય, પ્રાણી હોય કે અશ્મિઓ હોય તેના ચોક્કસ ઘટકોને એકત્રિત કરી અને આ નમૂનાઓને સાચવવામાં આવતા હોય છે, તેનો સંગ્રહ કરવામાં આવતા હોય છે. હવે આવા નમૂનાઓને મોટા ખોખા હોય, કાચની શીશી કે બરણીમાં રાખવામાં આવતા હોય છે, જેમાં સંગ્રાહક દ્રાવણ સાચવણી માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે, જે પ્રિઝર્વેટિવ છે. હમણાં જ આપણે વાત કરેલી હતી ફોર્મેલિન, તો આ ફોર્મેલિન જે છે તે પ્રિઝર્વેટિવ છે, તેનો ઉપયોગ થતો હોય છે, જેને કારણે જે તે ઘટકો યથાવત સ્થિતિમાં તેની પેશી રચના છે કે કોષીય આયોજન છે કે શરીર રચના છે મૂળ સ્થિતિમાં જળવાઈ રહે તેનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. વનસ્પતિઓ અને પ્રાણીઓના સુકાયેલા નમૂનાઓને પણ સાચવવામાં આવે છે. ત્યારબાદ કીટકોને કીટ બોક્સમાં પિન મારીને સાચવવામાં આવે છે. પક્ષીઓ અને સસ્તનો જેવા મોટા પ્રાણીઓના મૃતદેહોને સ્ટફિંગ પદ્ધતિથી સાચવવામાં આવે છે. મિત્રો, બહુ અગત્યનું છે સ્ટફિંગ પદ્ધતિ. સ્ટફિંગ પદ્ધતિમાં શું કરે છે, તો તેમાં જે મૃત સજીવ હોય તેના શરીરમાંથી વિવિધ દેહધાર્મિક અંગોને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં રૂ છે, ઊન છે, અલગ અલગ વનસ્પતિઓનો ભૂકો છે, તેમજ ચોક્કસ સંગ્રાહકો છે, તેને ભરી અને લાંબા સમય સુધી સાચવવા માટે સિલાઈ કરવામાં આવે છે. અને તે રીતે ઉપરનું જે આવરણ છે, જે બાહ્ય આવરણ છે તે ઓરિજિનલ સજીવનું હશે, પરંતુ અંદર જે છે તે આ રીતના સંગ્રાહકો અને વનસ્પતિનો ભૂકો કે બીજા ઘટકો ભરેલા હશે અને તેને ચોક્કસ પ્લેટ પર સ્થાપિત કરવામાં આવે, જેને કારણે તમે ઓરિજિનલ સજીવનો બાહ્યાકાર કેવું હોય છે તે તમે જોઈ શકતા હો છો. તો આ સંગ્રહની પદ્ધતિને આપણે સ્ટફિંગ કહીશું. બરાબર છે. મ્યુઝિયમમાં ક્યારેક પ્રાણીઓના કંકાલનો પણ સંગ્રહ કરવામાં આવતો હોય છે. ત્યારબાદના સાધનની વાત કરીએ તો તે પ્રાણીઓ માટે છે પ્રાણી ઉદ્યાનો. હવે પ્રાણી ઉદ્યાન એટલે એવી જગ્યા કે જ્યાં મનુષ્યની સીધી દેખરેખ નીચે સુરક્ષિત વાતાવરણમાં જંગલી પ્રાણીઓને રાખવામાં આવેલા હોય. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, મનુષ્યની દેખરેખ હેઠળ રાખવાના છે.
બરાબર. અને વાતાવરણમાં સુરક્ષિત વાતાવરણમાં કે જેને કારણે બહારના કોઈ પરિબળો, ખાસ કરીને મનુષ્યો છે કે જે શિકારીઓ છે તેમનાથી તેમને બચાવીને રાખવામાં આવતા હોય છે. આવા સંગ્રહ સ્થાનોમાં આવેલા જે પ્રાણીઓ હોય છે તેમની ખોરાકીય આદતો અને તેમની વર્તણૂક વિશેની માહિતી એકત્રિત કરવામાં આવતી હોય છે. આવા બધા પ્રાણીઓને તેમના પ્રાકૃતિક નિવાસસ્થાનો જેવી બધી જ અનુકૂળતા આપવામાં આવતી હોય છે અને ત્યાં પ્રાણીઓ પોતે પોતાના નેચરલ નિવાસસ્થાનમાં રહેતા હોય તે જ રીતનો અનુભવ કરે છે, તે જ રીતે રહેતા હોય છે અને પોતાની બધી જ ક્રિયાઓ પાર પાડતા હોય છે. મોટાભાગે બાળકોને આવા પ્રાણી સંગ્રહાલયો એટલે કે જે ઝૂઓલોજિકલ પાર્ક્સ છે તેની મુલાકાત લેવી ગમતી હોય છે અને મોટાભાગે આપણે તેને ઝૂ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઘણી બધી જગ્યાએ આવા ઝૂ જોવા મળતા હોય છે. હવે આ જે બધા પ્રાણી ઉદ્યાનો હોય છે તે CZA એટલે કે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તેના વડપણ હેઠળ કાર્ય કરતા હોય, તેના નિરીક્ષણમાં કાર્ય કરતા હોય. બરાબર છે. આ માહિતી પણ આગળની ટેક્સ્ટબુકમાંથી લીધેલી છે તો તે પણ યાદ રાખવી, કારણ કે જે અગત્યના મુદ્દાઓ છે તે ભવિષ્યમાં કોઈ પણ રીતે કામ આવી શકે. કારણ કે ભવિષ્યમાં તમે બોટનિકલ કે ઝૂઓલોજિકલ ફિલ્ડમાં આગળ વધો તો આ બધી માહિતી તમને બહુ ઉપયોગી નીવડશે. તો અમુક ઉદાહરણોની વાત કરીએ તો ગુજરાતમાં સફારી પાર્ક સાસણગીરમાં છે, ત્યારબાદ જૂનાગઢમાં સક્કરબાગ, ગાંધીનગરમાં ઇન્દ્રોડા પાર્ક, એ ઉપરાંત રાષ્ટ્રીય પ્રાણી ઉદ્યાન ન્યૂ દિલ્હી, રાણી જીજામાતા ઉદ્યાન ઉદ્યાન મુંબઈ, નહેરુ પ્રાણી ઉદ્યાન હૈદરાબાદ, હિમાલયન પ્રાણી ઉદ્યાન ગંગટોક, ત્રિવેન્દ્રમ પ્રાણી ઉદ્યાન ત્રિવેન્દ્રમમાં અને એરિગનાર અન્ના પ્રાણી ઉદ્યાન ચેન્નઈમાં. તો આટલા બધા પ્રાણી ઉદ્યાનો જે ચોક્કસ ક્રિયા સાથે સંકળાયેલા છે એટલે કે પ્રાણીઓના રક્ષણ માટે, તેમની વિવિધતાની જાળવણી માટે જે કાર્ય કરતા હોય છે. ક્લિયર? તો મિત્રો આ જે છે એ બધી એની ચોક્કસ સાધનોની વાત થઈ. હજી એક વાત કરવાની છે તે છે ઓળખ ચાવી એટલે કે આઈડેન્ટિફિકેશન કી. તો ઓળખ ચાવી એ વનસ્પતિઓ અને પ્રાણીઓને તેમની સમાનતાઓ અને અસમાનતાઓને આધારે ઓળખ વિધિ માટે ઉપયોગમાં લેવાતો વર્ગીકરણીય આધાર છે. ક્લિયર? એટલે જ્યારે કોઈ બે વનસ્પતિ અથવા બે પ્રાણીઓ તેમની જે સમાનતા અને તેમની વચ્ચેની જે અસમાનતા છે તેમને આધારે તેમને અલગ અલગ પાડવામાં આવે તો તે ઓળખ ચાવી થઈ. સમજીએ આગળ. ઓળખ ચાવી સામાન્ય રીતે જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોને આધારે કરવામાં આવે છે, જેને આપણે કપલેટ એટલે કે યુગ્મક કહીએ છીએ. મિત્રો તમને યાદ હોય તો 2 લેક્ચર અગાઉ આપણે વાત કરેલ હતી કે જ્યારે કોઈ વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વાત કરીએ અને તેમાં વિરોધાભાસી લક્ષણોવાળા ગ્રુપ પાડવાના થાય તો ગર્લ્સ અને બોયઝ એવું વર્ગીકરણ કરી શકીએ. ત્યારબાદ ચશ્માવાળા વિદ્યાર્થીઓ અને ચશ્મા વગરના વિદ્યાર્થીઓ એવું વર્ગીકરણ પણ થાય. અગાઉના ધોરણમાં 50%થી વધુ માર્ક આવેલા વિદ્યાર્થીઓ અને 50%થી ઓછા ગુણ મેળવેલા વિદ્યાર્થીઓનું પણ વર્ગીકરણ થઈ શકે. ટૂંકમાં તમે કોઈ ચોક્કસ લક્ષણને લો, એ લક્ષણ બે અલગ અલગ સજીવો વચ્ચે સમાનતા કે અસમાનતા દર્શાવશે તો તે શું થયું? યુગ્મક થયું, કપલેટ થયું. અને તે લક્ષણો કેવા થયા? વિરોધાભાસી લક્ષણો થયા. તો તેને કારણે તે વનસ્પતિ કે જે પ્રાણી કે જે સજીવો છે તેમની ઓળખ થશે. એટલે કે આ જે ઓળખ ચાવી છે એ બે વિરોધાભાસી વિકલ્પો વચ્ચેની પસંદગી રજૂ કરશે અને આના પરિણામ સ્વરૂપે ફક્ત કોઈ એક જ વિકલ્પ સ્વીકાર્ય અને બીજો વિકલ્પ અસ્વીકાર્ય બને. તો હવે એ શું સમજાવે છે? તો કે દાખલા તરીકે તમે કોઈ ફિલ્ડ વર્કમાં જાઓ છો, ફિલ્ડ વર્કમાં તમે કોઈ વનસ્પતિ જોવો છો. હવે એ વનસ્પતિ ફ્લાવર્સ ધરાવે છે અને બાજુમાં જ બીજી કોઈ વનસ્પતિ છે જેના પર ફ્લાવર્સ ઉગેલા નથી અથવા ફ્લાવર્સ તેમાં આવતા જ નથી. બરાબર છે? તો હવે તમે એ બે વનસ્પતિઓને બાહ્ય રીતે તમે જોઈશો તો તમે શું કહી શકશો કે આ જે વનસ્પતિ છે તે સપુષ્પી વનસ્પતિ છે અને બીજી વનસ્પતિ છે તે અપુષ્પી વનસ્પતિ છે. બરાબર? તો બે વિરોધાભાસી લક્ષણો થયા, પુષ્પ હાજર અને પુષ્પ ગેરહાજર. ક્લિયર? હવે તેમાંથી એક વનસ્પતિ એવી છે કે જે પુષ્પ ધરાવે છે તેને આપણે સ્વીકાર કરશું અને બીજી વનસ્પતિ જે પુષ્પ ધરાવતી નથી તેનો અસ્વીકાર થશે. કારણ કે આપણે માત્ર સપુષ્પીય વનસ્પતિનું વર્ગીકરણ કરવાનું હોય તો સ્વીકાર કે અસ્વીકાર તેને આધારે થઈ શકે, એ નક્કી થયું.
ક્લિયર? ટૂંકમાં ચાવીમાં રહેલ દરેક જાહેરડીરૂપણને માર્ગદર્શિકા કહે છે. એટલે કે આ જે ઓળખ ચાવી થઈ એ ઓળખ ચાવી શું કરશે? એક આપણું માર્ગદર્શન કરશે કે જેને કારણે જે તે ઘટકોનું વર્ગીકરણ થઈ શકતું હોય. હવે આવી વર્ગીકરણ ચાવીઓ છે એ કોના માટે ઉપયોગી નીવડે? તો અલગ અલગ કુળ છે, પ્રજાતિઓ છે, જાતિઓ છે, આવી વિવિધ વર્ગીકરણ કક્ષાઓ છે, તેમાં ઓળખ વિધિના હેતુ માટે આવી વર્ગીકરણ ચાવી ઉપયોગી બને. એટલે કે ચોક્કસ લક્ષણોની જે ચાવી બનાવેલી હોય તો આ તમે આસાનીથી તેનું વર્ગીકરણ કરી શકતા હો છો. પ્રકૃતિમાં આવી ચાવીઓ સામાન્ય રીતે વિશ્લેષણાત્મક હોય છે. એટલે કે મોટાભાગે પ્રકૃતિમાં તમે આવી બાહ્યકાર રીતે તમે ચાવીઓનું પરખ કરી શકતા હો છો. એ ઉપરાંત વૈજ્ઞાનિકોએ પણ ચોક્કસ યાદીઓ તૈયાર કરેલ હોય છે, ચોક્કસ પુસ્તકો બનાવેલા હોય છે. તેની વાત પણ કરી લઈએ તો તેમાં વનસ્પતિઓની યાદી એટલે કે ફ્લોરા, ત્યારબાદ પરિચય પુસ્તિકાઓ એટલે કે મેન્યુઅલ્સ, ત્યારબાદ લઘુ પુસ્તિકાઓ એટલે કે મોનોગ્રાફ્સ અને પદ્ધતિસરની સૂચિઓ એટલે કે કેટલોગ્સ. તેમાં અલગ અલગ વનસ્પતિઓનું નોંધનીય વર્ણન કરવાના પણ ઉપાયો બનાવેલા છે અને તે ઓળખ વિધિ માટે સાચી મદદ કરે છે. કારણ કે તેમાં જે લખાણ આપેલું છે, તેમાં જે વર્ગીકૃત માહિતી આપેલી છે તે પ્રોપરલી અનુભવને આધારે અથવા તો ચોક્કસ અભ્યાસ પછી જ તૈયાર કરેલી હોય અને તેમાં છાપવામાં આવેલી હોય છે. હવે એમાં જે પહેલું છે ફ્લોરા એટલે કે જે વનસ્પતિઓની યાદી છે, તેમાં ચોક્કસ વિસ્તારમાં વનસ્પતિઓનું કુદરતી નિવાસસ્થાન અને વિતરણ તેનો વાસ્તવિક અહેવાલ આપેલો હોય. દાખલા તરીકે તમે સિલેક્ટ કરો ફ્લોરા ઓફ ગુજરાત, તો તેમાં ગુજરાતના આખા પ્રદેશમાં જેટલી વનસ્પતિઓ હોય તે બધી જ પ્રકારની વનસ્પતિઓ, તેનું કુદરતી નિવાસસ્થાન, તેનું વિતરણ, તેની સામાન્ય બધી જ માહિતી તેમાં આપેલી હશે. તો તે ફ્લોરા થયું. ત્યારબાદ વાત કરીએ મેન્યુઅલ્સની એટલે કે પરિચય પુસ્તિકાની, તો તે જે તે વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટેની માહિતી આપે છે. એટલે કે તમે કોઈ ચોક્કસ વિસ્તારમાં જાઓ તો તે વિસ્તારમાં જેટલી વનસ્પતિ ઉગતી હશે તેની જાતિની સંપૂર્ણ માહિતી તે આપી શકશે. હવે વાત કરીએ મોનોગ્રાફ્સની એટલે કે લઘુ પુસ્તિકાની, તો લઘુ પુસ્તિકા છે તે કોઈ એક ચોક્કસ વર્ગીકી એટલે કે વર્ગક જે ટેક્ઝન કીધું હતું આપણે, તો તે ટેક્ઝોનની સંપૂર્ણ માહિતી આપે છે. તો દાખલા તરીકે તમે કોઈ બોટનિકલ લાઇબ્રેરીમાં જાઓ અને ત્યાં એવી પુસ્તિકા શોધો કે જેમાં માત્ર ફેબેસી કુળની માહિતી આપેલી હોય, તો એ એક લઘુ પુસ્તિકા બની કે જેમાં માત્ર ને માત્ર ફેબેસી કુળની સંપૂર્ણ માહિતી આપેલી હશે. અને વાત રહી કેટલોગ્સની, તો કેટલોગ્સ એટલે એક પ્રકારની યાદી. દાખલા તરીકે રેસ્ટોરન્ટ્સમાં કે હોટલમાં કે તમે મેન્યુ જે મગાવો છો તે એક પ્રકારનું કેટલોગ થયું કે જેમાં ચોક્કસ પ્રકારની યાદી આપેલી હોય છે. તો આ જે છે એ દરેકે દરેક ઘટકો શું થયા? વર્ગીકરણ માટેના સાધનો. એટલે કે તમે જ્યારે પહેલી જ વખત કોઈ વનસ્પતિ કે પ્રાણીનો અભ્યાસ કરો છો, તમને તેના વિશે કાંઈ પણ ખબર નથી, માત્ર સ્થાનિક નામથી ઓળખો છો, તો ત્યારે તેના વર્ગીકરણની સંપૂર્ણ માહિતી મેળવવા માટે તમે આ કોઈ પણ સાધનનો ઉપયોગ કરી શકો. જો વનસ્પતિ હોય તો તમે વનસ્પતિ ઉદ્યાનમાં જાઓ, વર્ગમાં તમે કામ કરતા હો તો લેબમાં તમે તેનો ફોટોગ્રાફ જોઈ શકો છો, અથવા તો તમે તેનું હર્બેરિયમ જોઈ શકો છો, અથવા તમે ગૂગલ પર સર્ચ કરી તેની ઇમેજીસ જોઈ શકો છો. તો તે શું થયું? વનસ્પતિના વર્ગીકરણની માહિતી એકત્રીકરણ કરવાનું સાધન. પ્રાણીઓની વાત કરવી હોય તો પ્રાણીના ઉદ્યાનમાં એટલે કે ઝૂમાં તમે ચક્કર મારી આવો, અથવા તો પ્રાણી વિશે કોઈ સર્ચ કરો, કોઈ પ્રાણીની વર્તણૂકનો અભ્યાસ કરવા માટે ફિલ્ડ વર્ક પણ તમે કરી શકો છો. તો આ દરેકે દરેક જે સાધનો છે તે કોઈ પણ વનસ્પતિ હોય, પ્રાણી હોય કે કોઈ પણ સજીવ હોય તેની સંપૂર્ણ માહિતી તમને આપી શકે છે. ક્લિયર? તો મિત્રો, આ વાત થઈ વર્ગીકરણના સાધનોની. આજના પ્રશ્નો લખી લઈએ. પહેલો પ્રશ્ન લખીએ, વર્ગીકરણના સાધનોના નામની યાદી તૈયાર કરી તેનું મહત્ત્વ સમજાવો. નેક્સ્ટ ક્વેશ્ચન, ટૂંક નોંધ લખો, વનસ્પતિ સંગ્રહાલય. મિત્રો, આ પ્રશ્ન બીજી એક રીતે પણ પૂછી શકાય, હર્બેરિયમ કઈ રીતે બનાવી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન, વનસ્પતિ ઉદ્યાનો વિશે ટૂંકમાં માહિતી આપો. નેક્સ્ટ ક્વેશ્ચન, મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલય વિશે
ટૂંકમાં સમજાવો. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાણી ઉદ્યાનો વિશે માહિતી આપો. લાસ્ટ ક્વેશ્ચન, ઓળખ ચાવી શું છે તેની વિગતવાર ચર્ચા કરો. મિત્રો, આ દરેકના ઉત્તર તમને ટેક્સ્ટ બુકમાંથી મળી રહેશે. બધી વસ્તુ અહીં સમજાવેલ જ છે, પરંતુ કઈ રીતે લખવા તેની સંપૂર્ણ વાક્ય રચના માટે ટેક્સ્ટ બુકનો આધાર લેવાનો થશે. ઓકે, તો અહીં આ ચેપ્ટર પૂર્ણ થાય છે. નેક્સ્ટ આપણે ટેસ્ટ લેવાના છીએ, તો ખાસ દરેકે દરેક વિડીયોઝને ફરી એક વખત રિફર કરી લેજો. દરેકે દરેક મુદ્દાઓ તૈયાર કરી લેજો અને તમારા મિત્રો સુધી વિડીયોઝ ફોરવર્ડ કરજો. જય હિન્દ.